પ્રસંગ પાડવો છે ભાઈ. અને બહુ મારી હૃદયની એક પ્રાર્થના છે, દીકરાના લગ્ન કરો કે દીકરાના લગ્ન કરો, કોઈ પણ પ્રસંગ કરો, માથે કરજો કરીને નહીં કરો, સાદાઈથી કરો. માથે કરજો નહીં કરવાનો, ભૂલથી પણ નહીં. એ કર્જમાંથી આપણે બહાર નહીં નીકળી શકીએ ભાઈ. અને બીજી એક વાત, બહુ હૃદયથી સાધુ તરીકે હું કહું છું, બે હાથ જોડીને તમને સૌને કહું છું, દીકરા દીકરીને પરણાવવામાં જેટલો ખર્ચ થાય છે ને એટલો ભણાવવામાં ખર્ચ નથી થતો. ભણાવો તેને. આપણે જેટલો પરણાવવામાં ખર્ચ કરીએ છીએ એટલો ભણાવવામાં ખર્ચ નથી કરતા. ભણાવવામાં જો ખર્ચ કરશો ને તો કોઈ જગ્યાએ ભરવાડ સાહેબ બેઠા હશે, મિનિસ્ટર બનકર બેઠા હશે, કોઈ જગ્યાએ કલેક્ટર બનીને બેઠા હશે. અમારા સાવરકુંડલામાં એક ભરવાડ સાહેબ આવ્યા હતા PSI તરીકે, ગામમાં હોપો પાડી દીધો. ભરવાડ સાહેબ કહેતા કે દંડો મારવાની મને અત્યાર સુધી માલઢોરની આદત હતી, પણ ભાઈ માણસને દંડો મારવાની આદત છે. સીધા હાલ જોઈ કે ક્યારે આપણા છોકરાને આપણે ભણાવીએ ત્યારે. પણ નહીં તો જવાના છે. તેથી પરણાવવામાં જરૂર ખર્ચો કરજો, પણ એના કરતાં વધારે છોકરાને ભણાવવામાં ખર્ચ કરજો. અને બીજી એક મારી હૃદયની વિનંતી છે, તમે શું ડાયા માણસો છો, ભણેલા ગણેલા માણસો છો, સમજદાર માણસ છો, તીવ્ર બુદ્ધિ ધરાવતા માણસ છો. અને બહુ મારી દિલની એક પ્રાર્થના છે, જ્યારે તમે દીકરીના લગ્ન કરો છો ત્યારે લગ્નમાં બહુ તમે ખર્ચ કરો છો. શા માટે? મારી દીકરીને કોઈ મેણું ન મારે, મારી દીકરીને કોઈ સંભળાવે નહીં. એટલો મોટો ખર્ચ આપણે દીકરી માટે કરીએ છીએ. એટલો મોટો જમણવાર કરીએ, એટલી મોટી મોંઘી મોંઘી પત્રિકાઓ બનાવીએ, એટલો મોટો મંડપ બનાવીએ કે મારી દીકરી રાજી થાય, મારી દીકરી ખુશ થાય. અને મારી દીકરી જે ઘરમાં સાસરે જાય છે ત્યાં તેને મેણા ટોણા સાંભળવા ન મળે. પણ દુનિયા છે ભાઈ, મેણા ટોણા મારતી જ રહેવાની છે. તમે ગમે એટલું સારું કરો તો એ તમારી ઉણપને શોધવાની જ છે. પણ મારી એક હૃદયની પ્રાર્થના છે, તમારી દીકરીના લગ્નમાં તમે 50 લાખ રૂપિયાનો ખર્ચ કરતા હો તો કરજો. પણ એવું કરી શકાય છે કે દીકરીના લગ્નમાં 50 લાખ રૂપિયાનો ખર્ચ કરીએ તેના કરતાં 25 લાખ રૂપિયાનો ખર્ચ કરીએ અને 25 લાખ રૂપિયા દીકરીના નામથી ડિપોઝિટ મૂકી દઈએ આપણે, જેથી કરીને જીવનમાં ક્યારેય પણ કોઈ જરૂરિયાત ઊભી થાય તો આપણી દીકરીને કોઈની આગળ હાથ લંબાવવો ન પડે, આપણી દીકરી સુરક્ષિત રહે. દીકરી કોઈ વસ્તુ નથી તેનો તમે દાન કરો છો. કન્યાદાનનો અર્થ થાય છે તેના ગોત્રનું દાન. ગોત્ર બદલે છે. જે પિતાનું ગોત્ર હોય છોડીને તેના પતિના ગોત્ર સાથે જોડાય છે, એ અગ્નિની સાક્ષીએ જોડાય છે. કન્યાને જે આપણે આપીએ છીએ એ બધું દાન છે. કન્યા કોઈ દીકરી કોઈ વસ્તુ થોડી છે. અને હજી પણ ગામડાઓમાં ગવાય છે દીકરી તો પારકી થાપણ કહેવાય. આવું હળાહળ જૂઠ. દીકરી શા માટે પારકી થાપણ ભાઈ? તમારે પેટ જન્મ નથી લીધો, તમારા ઘરમાં મોટી નથી થઈ. અને હું તો વિનંતી કરું છું, ક્યારેક દીકરાને કયો પારકો થાપણો? દીકરીને શા માટે પારકી માનો છો તમે? અને એક બીજી વાત દિલથી કહું છું, વર્તમાન યુગની અંદર પૂરા ભારત દેશનું દર્શન, દેશાંતરનું દર્શન કર્યું છે. વર્તમાન યુગમાં દીકરા કરતા દીકરીઓ મા બાપનું ધ્યાન વધારે રાખે છે. અને ભરવાડ સમાજ માટે હું દિલથી એક વાત સાક્ષી તરીકે કહી શકું છું કે દુનિયામાં કહેવાતા ઉજળા સમાજ, ઉજળા સમાજના મા બાપો મેં વૃદ્ધાશ્રમમાં જોયા છે, પણ ભરવાડ સમાજના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી જોયા મેં. એ છે અમારો ભરવાડ સમાજ, એ છે રબારી સમાજ, એ છે માલધારી સમાજ. ગઢિયાનું ગઢપણ પાળનારો આ સમાજ છે. મેં અનેક વૃદ્ધાશ્રમમાં ગયો છું, દેશ વિદેશના વૃદ્ધાશ્રમો, ભારત દેશના વૃદ્ધાશ્રમો, લેકિન કોઈ ભરવાડના દાદાને કે ભરવાડની દાદીને મેં વૃદ્ધાશ્રમમાં નથી જોઈ. એ છે આ ભરવાડ સમાજ, એ છે રબારી સમાજ. મેં ગિરી બાપુ હૃદયથી પ્રણામ કરું તમારા સંસ્કારને, તમારા સમર્પણને. માલ ઢોર પ્રત્યે પૂરો ભાવ ધરાવતો. ભરવાડ ભૂખ્યો રહે પણ તેના ગાઢ બકરા ભૂખ્યા ન રહે. ભરવાડ ભૂખ્યો રહે તેની ગાય ભૂખી ન રહે. એક વાત કહું, અમારા ગુજરાતની કોઈ શોભા હોય ને તો માલધારી સમાજ છે ભાઈ. એ શણગાર છે અમારો, એ છે માલધારી સમાજ. તેથી દીકરીને કોઈ દી પારકી નહીં સમજવું. આ ગીતની મેં એક પંક્તિ બદલી નાખી છે. જેને લખ્યું હોય તેને ક્ષમા માંગુ, કારણ કે ભાઈ એને ખોટું લાગી જાય. પણ બહુ આ અમારી સ્વતંત્ર વિચારધારા છે. દીકરી પારકી था પણ નહીં. ધ્યાન દીजिए, જો આપકો ઠીક લગે તો જરૂર
उसका आदर करिए। દીકરી તો આપણી આપણી છે દીકરી, દીકરી તો આપણી બીજી પંક્તિ શું હતી ખબર? દીકરીને ગાય દોરે ત્યાં જાય, હળાહળ જૂઠ. શિવ મહાપડા ગ્રંથમાં હિમાલયજીએ સપ્તઋષિઓને કહ્યું હતું કેવા વરને પસંદ કરવો જોઈએ. ત્યારે સપ્તઋષિઓએ હિમાલયને કહ્યું, નારદે તેનું વર્ણન કર્યું કે આપણી દીકરીને કેવા વરને વરાવવી, અને જો અયોગ્ય વરને આપણી દીકરી વરાવીએ તો બાપને પુત્રી હત્યારો કહ્યો છે, દીકરીની હત્યા કરનારો કહ્યો છે, અપાહિજ, નિર્ધન, દરિદ્ર, વિદ્યાવિહીન, બુદ્ધિવિહીન, જર્જરિત શરીર, રોગ સે ગ્રસ્ત, આવું ઘણું બધું શિવ પુરાણની અંદર કહ્યું કે આપણી દીકરીને કેવા વર સાથે વરાવવી. દીકરીને ગાય દોરે ત્યાં જાય, જૂઠ વાત, હળાહળ જૂઠું. પણ પંક્તિ છે, દીકરીને ગાયની રક્ષા કરા. बात समझ में आ गई? દીકરીને ગાય દોરે ત્યાં ન જાય, પણ દીકરીને ગાયની રક્ષા કરાય. કાલે એક પ્રવચન હું સાંભળતો તમને બહુ દુઃખ થતું હતું, એટલે હું તો હર કથામાં કહું છું, મારી યુવાન બહેનોને, મારી દીકરીઓને હૃદયની પ્રાર્થના છે, લગ્ન કરો ને પોતાના સમાજમાં કરજો, આપણા સમાજમાં કરજો. આપણી સુરક્ષા છે ભાઈ ત્યાં, આપણી રક્ષા ત્યાં છે. બાકી સમાજ બહાર પગ મૂકી દે છે, એમની કોઈ રક્ષા કરનાર નથી હોતું, એમની કોઈ સુરક્ષા નથી રહેતી. इसलिए દીકરીને ગાય દોરે ત્યાં ન જાય, પરંતુ દીકરીને ગાયની રક્ષા કરા. દીકરી તો આપણી થાપણ કહેવાય. દીકરી તો આપણી થાપણ. ભગવાને જેને જેને દીકરીઓ આપી છે એ સૌ દંપતીને મેં ગિરી બાપુ પ્રણામ કરું છું. ભગવાને જેને દીકરીઓ આપી છે એ પરમાત્માનો ભરોસો છે, પરમાત્માનો વિશ્વાસ છે. તમારા દાંપત્ય જીવનમાં જો ભગવાને દીકરી આપી હોય ને તો ભગવાનને કહેજો કે ધન્ય છે ભગવાન, તે અમારા પર ભરોસો નહીં કર્યો, તે અમને દીકરી આપી છે. જેના આંગણે દીકરી છે, જેના દાંપત્ય જીવનમાં દીકરી છે. સ્વયં બ્રહ્માજીએ દક્ષ મહારાજને કહેલું કે દક્ષ, ધન, સંપત્તિ, વૈભવ ક્યાં નથી, માન, સન્માન, પ્રતિષ્ઠા બધું જ તારી પાસે છે, પણ તારા આંગણે દીકરી નથી. તારા આંગણે પુત્રનો જન્મ થાય, અને પુત્રના જન્મ માટે દક્ષ મહારાજે ભવાની આદ્ય શક્તિનું તપ કર્યું હતું. આજે એ કથા પણ મારે કહેવાની. શિવ સતીના લગ્ન કરવાના, શિવ પાર્વતીના વિવાહ કરવાના છે, કાર્તિક સ્વામીનું પ્રાગટ્ય કરવાનું છે, ગણેશજીનું પ્રાગટ્ય કરવાનું છે, 12 જ્યોતિર્લિંગની આજ કથા કહેવાની છે. કેટલું બધું આજે કરવાનું છે બોલો. અને મારે સારું છે, આજ કાંઈ જે બેઠા એ બહાર નહીં નીકળી શકે, અને બહાર છે બધા અંદર નહીં આવી શકે. એટલે આપણે કથા સાંભળવાની, જ્યાં સુધી પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી આપણે કથા સાંભળવાની. કારણ કે બહાર નહીં નીકળવા દેતા આપણને, અને બહાર નીકળી જાય કોઈ અંદર આવવા નથી દેતું. હું આવતો તો મેં કીધું મને કે ક્યાં જાઉં છું, મેં તું કથા કર, મને કે ક્યાં કથા કરવી છે. પછી ઓલા સાહેબ દેસાઈ સાહેબ ઓળખતા હતા કે જાઓ જતો તો ગિરી બાપુ છે. તો આજ આપણે સૌ વાળીનાથ મહાદેવની પ્રતિષ્ઠાના સાક્ષી છે. એનો શ્લોક શિવ મહાપડા ગ્રંથનો છે. આજના દિવસે ઉપસ્થિત રહેવાનો કેટલો મહિમા છે. શિવોત્સવેષુ સર્વેષુ, મહાદેવના જેટલા ઉત્સવ છે, सोमवार થી लेकर अष्टमी થી लेकर चतुर्दशी से लेकर प्रदोष से लेकर आद्र नक्षत्र माक्षर मास से लेकर शिवरात्रि से लेकर त्रयोदशी से लेकर महाशिवरात्रि तक जो जो महादेवना उत्सव છે
એમાં વિશેષ મહિમા છે. શિવોત્સવેષુ સર્વેષુ ચતુર્દશ અષ્ટમીષુ ચ પ્રતિષ્ઠા કાલે તુમ શિવ સન્નધિ કારકમ શિવ સન્નધિ કારણમ. શ્લોક એવું કહેવા માંગે છે કે જ્યારે શંકરજીની લિંગ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે જે ઉપસ્થિત રહે છે એને શિવનું સાનિધ્ય મળે છે. અધિકારપૂર્વક આપણે સૌ કહી શકીએ છીએ કે વાળનાથ મહાદેવની પ્રતિષ્ઠા નિમિત્તે અમે સૌ ઉપસ્થિત હતા અને મેં તમને યાદ કરતા હતા મહાદેવ. આપણે અધિકારી બન્યા છે તેના. શિવ સન્નિધિ કારકમ. શિવપુરાણ ગ્રંથ की एक વિશેષતા છે કે દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે પણ શંકર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ન કરે, શિવની સિર્ફ પ્રતિષ્ઠા. ક્યું? દેવતાઓને પ્રાણ પૂરવામાં આવે છે પણ શિવ તો સ્વયં આપણો પ્રાણ છે, તેથી એમની પ્રતિષ્ઠા થાય છે, શિવલિંગની સ્થાપના થાય છે. એનો મહિમા છે. ઉપડ્યું કર્મભાઈ? તમને સંભળાય? આ બેનો તાળીઓ પડવા લાગે જો મજા લેવા મળે. શાબાશ ભેગાભાઈ. શાબાશ, ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. ખૂબ આશીર્વાદ આપીએ અને બંધ રાખે 12 વાગ્યા સુધી. ના જાનું મેં પૂજા વંદન ના પૂજા की રીત. जानू में पूजा वंदन ना जानू में पूजा वंदन ना पूजा की रे ना जानू में पूजा वंदन ना जानू में पूजा वंदन ना पूजा की रे. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. શાબાશ. जल गंगा जल परु में दूध धारा. हिम जल गंगा जल परु में दूध धारा. पंचामृत का स्नान कराओ, पंचामृत का स्नान कराओ.
जानू में पूजा वंदन, ना जानू में पूजा वंदन, ना पूजा की रे, ना जानू में पूजा वंदन, ना जानू में पूजा वंदन, ना पूजा की, ना पूजा की, ना पूजा की। शिव महापुराण ग्रंथમાં રુદ્ર સંહિતામાં સતીખંડમાં માતા જગદંબાના પ્રાગટ્યનો ઉત્સવનો મહિમા છે. પ્રજાપતિ દક્ષ જંગલમાં જઈને માતા જગદંબાનું આરાધન કરે છે. શા માટે? મને દીકરી મળે, મારા ઘરે દીકરીનો જન્મ થાય. માતાજીની કઠિન સ્તુતિ કરે છે, આરાધન કરે છે અને જગદંબાને પ્રગટ કરે છે. અને દક્ષ મહારાજ કહે છે, માં, માન, સન્માન, પ્રતિષ્ઠા, જ્ઞાન, વિદ્યા બધું જ મને મળ્યું છે, મારા આંગણે દીકરી નથી. માં, આપ મારી પુત્રી બનીને મારા આંગણાને પાવન કરો, મારા જીવનને ધન્ય કરો, અધૂરું જીવન મારું પૂર્ણ કરો માં. અને સ્વયંમાં જગદંબા દક્ષ મહારાજને વરદાન આપે છે અને કહે છે કે અવસર આવે તમારા આંગણે હું પુત્રી તરીકે પ્રગટ થઈશ. માતાની સુંદર સ્તુતિ કરે છે. દક્ષ મહારાજ પ્રજેશ નગરમાં પધારે છે. એમની પત્ની વીરણીને કહે છે કે વીરણી, માં જગદંબા પ્રગટ થઈ, મને વરદાન આપ્યું છે, આપણા આંગણે દીકરીનો જન્મ થશે. વીરણીએ બહુ જ પ્રસન્નતા વ્યક્ત કરી છે. મારા મનમાં, મારા કંઠમાં નિરંતર વાત હતી, મારી જીવ પર નિરંતર વાત રમતી હતી કે મારા આંગણે દીકરીનો જન્મ થાય. દક્ષ મહારાજ, બહુ હૃદયથી પ્રણામ કરું છું. નગરવાસીઓને ખબર પડી પ્રજેશ નગરમાં દક્ષના દ્વારે માતા જગદંબા પધારશે, વીરણીની પુત્રી બનશે. સાધુ સંત મહાપુરુષોને જાણ થઈ. સાધના અનુષ્ઠાન અધૂરા જ છોડી દીધા. આશ્રમો છોડી પ્રજેશ નગરમાં સૌ આવવા લાગ્યા. ખબર પડી કે માતા જગદંબા પ્રજેશ નગરમાં પ્રગટ થવાની છે, દક્ષ મહારાજની પુત્રી બનવાની છે, ધરાને ધન્ય કરવાની છે, અદ્ભુત માતા ભવાની લીલા કરવાની છે. માતા જગદંબાની લીલાનું દર્શન કરવા માટે આદ્યશક્તિ ભવાનીના અવતરણની રાહ જોવા લાગ્યા છે. માતા જગદંબા સ્વયં વીરણીના ગર્ભમાં નિવાસ કરે છે. ઓર 1 માસ વીતી ગયો. સમય જતા શું વાર લાગે, 9 મહિના પૂર્ણ થઈ ગયા. નગરમાં સુગંધ આવવા લાગી છે, મહેક ફેલવા લાગી છે કે માતા જગદંબા સ્વયં પ્રજેશ નગરમાં પ્રગટ થવાના છે. ઓર ભગવાન વ્યાસે લખ્યું છે, ગતેશુ 9 માસેશુ, જોતામાં 9 માસ પૂર્ણ થયા છે અને 10મા મહિને માતા જગદંબા પ્રગટ થઈ છે. ભગવાન વ્યાસ બોલે છે, ગતેશુ 9 માસેશુ, પૂર્ણ 9 માસ, પૂર્ણ 9 માસ, અધૂરા મહિના નહીં, 9 માસ પૂર્ણ. ગતેશુ 9 માસેશુ कारयित्वा चलो, जगत में जयकार होने लगी. सबके हृदय में आनंद, प्रसन्नता, माता जगदंबा प्रकट होने वाले. ऋषि मुनियों के मन में प्रसन्नता, कहा तो माता जगदंबा धरती पर पधारने वाले. गतिम गतिं शिवाच पूर्णे सादशमे मासे नारद, सादशमे मासे नारद. 10મા મહિને માતા જગદંબાએ જન્મ લીધો છે. વીરણીના આંગણે માં ભવાની પ્રગટ થઈ છે. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ છે. દેવોએ દુદુંભી વગાડ્યા છે. શંખનાદ થવા લાગ્યો છે. ચારો તરફ જયજયકાર થવા લાગ્યો છે. ઋષિ મુનિઓ કહ્યું કે દક્ષ મહારાજ, સમય સંજોગ જોતા આપણી દીકરીનું નામ સતી રાખવામાં આવે. દક્ષે પોતાની પુત્રનું નામ સતી રાખ્યું છે અને ચારે દિશાઓમાં સતીનો જયજયકાર થવા લાગ્યો છે. ચારો તરફ ઋષિ મુનિ નગરજનો સબ
જય હો માતા ભવાની, જય હો માતા ભવાની. મારે આગળ પધારે માડી, મારે આગળ પધારે માડી. ત્રીજો દર્શન બડી હૈ મહેરબાની, ત્રીજો દર્શન बड़ी है मेहरबानी. भर दो झोली मेरी है खाली, भर दो झोली मेरी है खाली. जय हो माता भवानी, जय हो माता भवानी. मारे आंगण पधारे माड़ी, मारे आंगण पधारे माड़ी, मारे आंगण पधारे माड़ी. સતીનો જય જયકાર થયો છે. ઋષિ મુનિ દેવ સાબી શિવ મહાપડ ગ્રંથમાં સતીની બાલ્યાવસ્થાની કથા કહી છે, સતીની કિશોર અવસ્થાની કથા કહી છે, અને દક્ષપુરથી સતીની યુવા અવસ્થાની કથા કહે છે. સતીએ પોતાના ઘરમાં રહી ઘણા બધા વ્રતો કર્યા છે અને સ્વયંભૂ મહાદેવની પરમ ભક્ત છે. સતીને કોઈએ કહ્યું નથી કે તમે મહાદેવની ઉપાસના કરો, તમે શિવ સાધના કરો. સ્વયંભૂ ભગવાન મહાદેવની ભક્ત છે. અને શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને કહ્યું છે, ક્યારેય કોઈ પરિવારની અંદર સ્વયંભૂ શિવ ભક્ત બાળક જન્મે, પછી દીકરી હોય કે દીકરો હોય, જે સ્વયંભૂ મહાદેવનો ભક્ત હોય એ જીવાત્માને સામાન્ય જીવાત્મા નહીં માનવો. બહુ સારા પૂર્વજોનું પુણ્ય લઈને આવ્યો છે એટલે મહાદેવનો ભક્ત છે, એ મહાદેવની ભક્ત છે. અને શિવપુરાણ ગ્રંથની અંદર કહ્યું છે, ભગવાન વિષ્ણુજીએ સ્વયં દેવતાઓને કહ્યું, દેવતાઓ જે બાળક જે બાલિકા સ્વયંભૂ મહાદેવને ભક્ત હોય એ મુક્ત આત્મા સમજવો, એ મુક્તિને પામેલો આત્મા છે. તેથી આપણા કોઈના ઘરમાં પણ સ્વયંભૂ શિવ ભક્ત દીકરો જન્મે કે સ્વયંભૂ શિવ ભક્ત દીકરી જન્મે, એ જીવાત્માને સામાન્ય ન સમજવું, એ મુક્તિ પામેલો આત્મા છે અને તમારા આખા સમાજનું કલ્યાણ કરવા જન્મેલો એ જીવાત્મા છે. આ શિવપુરાણ ગ્રંથની અંદર આ બધી વાતો શ્લોકાત્મક કરી છે. અને મને વધારે હિન્દી બોલવાની આદત પડી ગઈ છે, તેથી ગુજરાતી બોલવા માટે હું પ્રયાસ કરું છું. તમે શું સમજો છો એટલે સારું કહેવાય છે. આ સતી સ્વયંભૂ મહાદેવના ભક્ત છે. શિવપુરાણ મેં કહા ઇત્થમ रुचि रे विहार, अपनी रुचि अनुसार विहार કર્યો છે, બીજાની रुचि अनुसार નહીં. અને આપણે શું કરીએ છીએ, આને કેવું લાગશે, કપડાં પહેરી તો બીજાને પૂછે કેવા લાગે છે, તને શું લાગે છે. બીજાની रुचि અનુસાર જીવન જીવવાથી આપણે કોઈ દિવસ સુખી ન રહી શકીએ. આપણી रुचि અનુસાર આપણને જે પ્રમાણે ગમે છે એ પ્રમાણે રહો ને. આ તો એ હું બોલશે ને પેલો શું બોલશે ને બોલે ને બોલવા દો, કહે ને કહેવા દો, એવા રે હું એવા, તમે કહો છો તેવા. ભક્તિ કરતા ભ્રષ્ટ થશું તો કરશું દામોદરની સેવા. અને એક વસ્તુ જીવનમાં ખૂબ યાદ રાખવી, આપણા માટે કોઈ સારું બોલે એવો ભાવ નહીં રાખવો બસ. અને જો કોઈ આપણા માટે સારું બોલે તો સમજી લેવાનું કે ભગવાને આપણા માટે પ્રસાદ મોકલાવ્યો છે, બાકી કોઈ દિવસ અપેક્ષા નહીં. દુનિયા આપણા માટે સારું બોલે એ આપણા હાથમાં નથી, અને આપણે દરેક માટે સારું બોલીએ અને સારું કરીએ એ આપણા હાથમાં છે. આપણો શત્રુ હોય ને એના માટે પણ શુભ બોલવું. ભલે મારે ભાઈની સાથે મન દુઃખ થયેલું છે, તેની સાથે દુશ્મનાવટ છે મારે જરૂર, પણ એના જેવો કોઈ માણસ નહીં ભાઈ. બહુ ડાયો માણસ છે, બહુ ભલો માણસ છે, એ તો અમારે કોઈ ગ્રહ સંજોગ નહીં મળતા હોય એટલે અમારે થોડુંક મન દુઃખ થયેલું છે, બાકી એના જેવો કોઈ માણસ નહીં ભાઈ. અને જો ટપાલી સંદેશતા પહોંચાડી દેશે તો તમને સામેથી મળવા આવશે, ભાઈ પ્રણામ કરું છું તમને. આ છે મનોવિજ્ઞાન. દુનિયાને જીતવા માટે તલવારની જરૂર નથી, બંદૂકની જરૂર નથી. દુનિયાને જીતવા માટે મીઠી જીભની જરૂર છે. સ્વીટ ભાષા, મધુર વાણી શત્રુને પણ મિત્ર બનાવી શકે છે, અને કટુ વાણી મિત્રને પણ શત્રુ બનાવી શકે છે. આપણી રુચિ અનુસાર સુંદર વિહાર કર્યો છે. સતી મહાદેવની ભક્તિ કરે છે.
અને સતી માતા વીરણીને કહે છે, માં તું તો જાણે છે ને કે હું મહાદેવને ભક્ત છું, મારે મહાદેવને મળવું છે. માતાએ શું કહ્યું ખબર? માતાએ કહ્યું કે બેટા સતી, મહાદેવને મળવા માટે મહાદેવ જેવું થવું પડે. એના માટે શું કરવું પડે? તો માતા વીરણીએ સમજાવ્યું છે કે બેટા, મહાદેવ જેવું કઠિન તપ કરવું પડે, ઘનઘોર જંગલમાં જવું પડે, શ્વેત ભસ્મના ત્રિપુંડ કરવા પડે, શ્વેત વસ્ત્ર ધારણ કરવા પડે, રુદ્રાક્ષને ધારણ કરવો પડે, અને કઠિન તપસ્યા કરવાથી મહાદેવ જેવા બની શકાય ને મહાદેવને મળી પણ શકાય. માં તું જો મને આશીર્વાદ આપે ને તો ઘનઘોર જંગલમાં જઈને મહાદેવનું તપ કરું અને મહાદેવને મળું. અને સાંભળમાં, મહાદેવ જો મને મળે ને અને મને જો માગવાનું કહે ને તો હું માગી લઈશ કે મહાદેવ મારે તમારી સાથે લગ્ન કરવા છે. જન્મ કોટી લગી રગર હમારી બંદઉ શંભુ નતા રહું કુંવારી, करोड़ जन्म तक मैं कुंवारी रह सकता हूं लेकिन मेरा मन महादेव में लग गया है, मुझे महादेव को मिलना है. बेटा सती, હું તો તને આ પાડું છું તપ કરવા, તું જઈ શકે છે, પણ તારા પિતાની તું આજ્ઞા લઈ લે. માં તું મેરી સાથે આવ. માં વીરણીને સતી ગયા છે. દક્ષ મહારાજને પૂછવામાં આવ્યું છે. આમ તો શિવપુરાણની અંદર દક્ષ શંકર ભગવાનના વિરોધી હતા. શંકર ભગવાનનું ખંડન નિરંતર દક્ષ મહારાજે કર્યું છે. એવી ઘણી બધી કથાઓ શિવપુરાણમાં છે, પણ કથાને યોગ્ય આકાર આપવો, કોઈ પ્રત્યે આપણો દુરાગ્રહ ન થાય એના માટે કથાને એક મોડ આપવામાં આવે છે. તમે સૌએ જોયું છે દેવો કા દેવ મહાદેવ સિરિયલ બહાર પડી હતી, એની અંદર દક્ષ મહારાજે શંકર ભગવાનનું અપમાન કરવા માટે પદ્મનાભ મૂર્તિ બનાવી હતી. ભગવાન વિષ્ણુનું એક રૂપ છે પદ્મનાભ. વિષ્ણુની નાભીમાંથી પદ્મ મતલબ કમળ, કમળ ખીલેલું હોય ને એની ઉપર બ્રહ્માજી બેઠા હોય. આવું વિષ્ણુ ભગવાનનું પદ્મનાભ મંદિર છે. અને એવા મંદિરો આપણે અહીંયા ઓછા છે. દક્ષિણ ભારતમાં પદ્મનાભ મંદિરો ઘણા બધા છે, જે વિષ્ણુની સૂતેલી મૂર્તિ હોય, નાભીમાંથી કમળ ખેલ હોય, તેને પદ્મનાભ કહેવાય. તો આટલી મોટી મૂર્તિ ભગવાન પદ્મનાભને નિર્માણ કરી દક્ષ મહારાજે, અને એનું અનાવરણ કરવા માટે સપ્ત ઋષિઓને આમંત્રણ કરે છે. જેમાં આપણે આ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આપણા દેશના વડાપ્રધાને આપણે આમંત્રિત કર્યા અને એમના દ્વારા આ શિવજીની પ્રતિષ્ઠા થાય. એવી રીતે દક્ષ મહારાજે સપ્ત ઋષિઓને આમંત્રિત કર્યા મૂર્તિનું અનાવરણ કરવા માટે. અને સપ્ત ઋષિઓએ એ મૂર્તિનો જે પડદો હતો એ ખેંચવામાં આવે છે અને મૂર્તિનું અનાવરણ થાય છે, પણ એક પણ ઋષિએ મૂર્તિની સામે દ્રષ્ટિ નહીં કરી. નીચે જોઈને એ આખું અનાવરણ કર્યું. દક્ષ મહારાજે કહ્યું કે સપ્તઋષિઓ, એ તો ભગવાન શ્રી હરિ પદ્મનાભની મૂર્તિ છે. પૂરા વિશ્વમાં કોઈ જગ્યાએ દર્શન ન થાય એવી પ્રતિમા મેં નિર્માણ કરી છે. તમે કેમ દ્રષ્ટિ નીચે રાખી છે? તમે કેમ તેના સામે નિહાળતા નથી? કેમ તમે દર્શન નથી કરતા? તમારા મુખ ઉપર પ્રસન્નતા કેમ નથી? ત્યારે સપ્ત ઋષિઓએ કહ્યું છે કે પદ્મનાભ ભગવાન વિષ્ણુની મૂર્તિ છે, તમે સુંદર નિર્માણ કરી છે, અમને સ્વીકાર્ય છે, પણ આ પદ્મનાભની મૂર્તિ અધૂરી છે. દક્ષ મહારાજે કહ્યું, કઈ રીતે અધૂરી કહેવાય છે? તો કે જ્યાં સુધી આ પદ્મનાભ ભગવાન વિષ્ણુની પાસે શિવલિંગના દર્શન ન થાય ત્યાં સુધી વિષ્ણુની પૂજા અધૂરી છે. એટલે જ્યાં જ્યાં પદ્મનાભ ભગવાન વિષ્ણુ છે ત્યાં શંકર ભગવાન છે. અને બીજી વાત, શિવાલય અંદર શાલિગ્રામ આવશ્યક છે. જો શિવજીની પાસે શાલિગ્રામ ન હોય તો શિવ પણ અધૂરા છે. દક્ષિણ ભારતની અંદર કોઈ પણ શિવાલયમાં જાઓ ત્યાં શાલિગ્રામ ભગવાનની પૂજા હોય છે. જો કે શિવજીના લિંગને જે સ્પર્શ થઈ જાય, ધન ધાન્ય નૈવેદ્ય દૂધ કુછ ભી, તો એ આપણે ખાઈ ન શકીએ, લઈ ન શકીએ. અગ્રાહ્યમ શિવ નૈવેદ્યમ, શિવ નર્માલ્યમ. પણ એ નૈવેદ્ય, એ દૂધ હોય, પછી પ્રસાદ હોય, ખાદ્ય વસ્તુ, કોઈ પણ ખાવાની વસ્તુ હોય, પણ એ વસ્તુ શાલિગ્રામ ભગવાનને સ્પર્શ થઈ જાય, શાલિગ્રામ શિલા સંગાત સર્વયાતિ પવિત્રતા, એ શાલિગ્રામને સ્પર્શ કરાવ્યા બાદ એ વસ્તુ ખાઈ શકાય, પ્રસાદમાં લઈ શકાય છે. કોઈ પણ માણસ એને આરોગી શકે છે. તેથી શિવાલયમાં આપણે શાલિગ્રામ રાખીએ છીએ. શિવજીની સાથે શાલિગ્રામ હોય છે અને ભગવાન વિષ્ણુની સાથે શિવલિંગ હોય છે. આ છે હરિહર એક સ્વરૂપ. મમ હૃદય વિષ્ણુ વિષ્ણુ હૃદય યહમ. વિષ્ણુ ભગવાનના હૃદયમાં શિવ બિરાજે છે અને શિવજીના હૃદયમાં હર હંમેશા ભગવાન વિષ્ણુજી બિરાજે છે. તેથી કોઈ અલગાવવાદ નહીં. કૃષ્ણ પણ શિવ છે, રામ પણ શિવ છે,
બ્રહ્મા પણ શિવ છે, વિષ્ણુ પણ શિવ છે, પૂરા જગત હોય શિવ હે. સૂર્ય પણ શિવ છે, ચંદ્ર પણ શિવ છે, સમંદર પણ શિવ છે, સરિતા પણ શિવ છે, ઝાડ પણ શિવ છે, પેડ પણ શિવ છે, મેં પણ શિવ, તમે પણ શિવ, આપણા હૃદયમાં શિવ, આપણો શ્વાસ શિવ. एकदम सरल बात है शिव जी की, एकदम सरल. जो कुछ है सब कुछ शिव ही शिव है. त्वमर्कस्त्वं सोमा स्त्वमसि पवनस्त्वमूतवः स्त्वमापस्त्वं व्योम त्वमुधरणिरात्मा त्वमिति च परिच्छिन्नामेवं त्वयि परिणतापि भृतुगिरं न विद्मस्तत्वं वयमिह तु यद्भवो न भवसि न विद्मस्तत्वं वयमिह तु यद्भवो न भवसि महादेव. તેથી કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના કરતા હોય પણ શિવજીનો ભૂલથી પણ વિરોધ નહીં કરો, શિવજીનો ત્યાગ ન કરો. કારણ કે શંકર ભગવાન એવા એક દેવ છે કે વિશ્વના દરેક દેવી દેવતાઓના ઈષ્ટ છે. આપણા કોઈ પણ કુલદેવી હોય એ કુલદેવના ઈષ્ટ તો ભગવાન શિવ છે. આપણા કોઈ પણ કુલ દેવતા હોય એમના ઈષ્ટદેવ તો ભગવાન શિવ છે. શિવ દેવોના દેવ છે. શિવ કોઈ સામાન્ય દેવ નથી. આપણે સૌ જાણીએ, સૌ સમજીએ છીએ. દક્ષ મહારાજે શંકર ભગવાનનો વિરોધ કર્યો, દક્ષનું કલ્યાણ નથી થયું. જેને જેને શંકર ભગવાનનો વિરોધ કર્યો, અવરોધ કર્યો, એના માટે આપ શબ્દ બોલ્યા છે, તેનું હંમેશા અકલ્યાણ થયું છે. તેથી જો આપણે કલ્યાણ કરવું હોય તો આપણા દેવીઓની સાથે, આપણા દેવતાઓની સાથે મહાદેવનો સ્વીકાર કરીએ આપણે. કે શિવ સિવાય બધું જ અધૂરું છે. અને માતા વીરણીએ સતીને આશીર્વાદ આપ્યા છે. અને મહાદેવનું તપ કરવા માટે સતી હિમાલય પહાડમાં ગઈ છે. પહાડની તલેટી, ઘનઘોર જંગલ, સરિતાનું તટ, અને માતા સતી શિવજીનું તપ કરવા માટે બિરાજમાન થાય છે. શ્વેત ભસ્મના ત્રિપુંડ કરે છે, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે, અંગ ઉપર રુદ્રાક્ષને ધારણ કરે છે, ખુલ્લા વાળ રાખે છે, શ્વેત વસ્ત્ર ધારી કરણી અને ભગવાન મહાદેવનું આરાધન કરે છે. કઠિન તપસ્યા કરી સતીએ. સતીનું તપ જોઈને દેવતાઓએ જયજયકાર કર્યો છે. અને દેવોનો સ્વભાવ છે, નિરંતર કોઈ તપસ્યા કરે તેનો જયજયકાર કરે, કોઈ દાન કરે તેનો જયજયકાર કરે, કોઈ સત્કાર્ય કરે તેનો જયજયકાર કરે, કોઈ યજ્ઞ કરે તેનો જયજયકાર કરે, કોઈ દેવાલય શિવાલય નિર્માણ કરે તેનો જયજયકાર કરે. આ દેવ સ્વભાવ છે. જો આપણને બીજાની પ્રશંસા કરતા આવડતી હોય, પ્રશંસા, ખુશામત નહીં. પ્રશંસા કોને કહેવાય? જે આપણામાં સદગુણ છે એ સદગુણને પ્રકાશિત કરવામાં આવે એને પ્રશંસા કહેવાય છે. અને જે આપણામાં નથી અને એ આપણા માટે ગાવામાં આવે એને ખુશામત કહેવાય છે. આપણે 10 રૂપિયાનું દાન કર્યું ને આપણને કોઈ કરણનો અવતાર તો એ ખુશામત કહેવાય. જે આપણામાં નથી અને એ સામેનો માણસ જ્યારે આપણા માટે બોલતો હોય સારું સારું, એ સાવધાન રહેવાનું છે. ખુશામત સાંભળવી પણ નહીં અને ખુશામત કોઈની કરવી પણ નહીં. આવા લોકો બહુ બુદ્ધિજીવી હોય છે, તેનાથી સાવધાન રહેવું. પ્રશંસા વસ્તુ અલગ છે. કોઈ સત્કર્મ કરે તેની પ્રશંસા કરે, વાહ ભાઈ બહુ સારું કામ કર્યું. ભલે આપણે આટલી મોટી કથાનું આયોજન ન કરી શકીએ, પણ જેના દ્વારા આવી કથા આપણે સાંભળવાનો અવસર મળ્યો હોય ને એમને પ્રણામ કરી લે ને તો પણ આપણને કથાના આયોજનનું જ ફળ મળી જાય છે. કોઈ આવું ભવ્ય આયોજન કર્યું હોય. આજે મેં કથામાં કહીએ, ઘરે ઘરે દીકરાના લગ્ન થાય છે, ઘરે ઘરે દીકરીઓના લગ્ન થાય છે, લાખો રૂપિયા લોકો ખર્ચે છે. 2 વર્ષ 5 વર્ષ પછી પૂછો કોઈને કઈ યાદ નથી હોતું. કેવી પત્રિકા હતી અને લગ્નમાં જમણવાર કયો હતો, શું હતું, કોઈને કાંઈ યાદ નથી રહેતું. પણ તમારા ગામમાં તમે કથા કરી હોય, 25 વર્ષ પછી તમે કોઈને પૂછો કે હા ભાઈ અમારા ગામમાં આ ફલાણા ભાઈ કથાનું આયોજન કર્યું હતું, 25 વર્ષ પછી પણ તેને યાદ હોય છે, 50 વર્ષ પછી પણ તેને યાદ હોય છે કે અમારા ગામમાં આ ભાઈ કથા આયોજન કર્યું હતું. આજે વાળીનાથ મહાદેવની પ્રતિષ્ઠા થશે તો કોઈ કહેશે કે ભાઈ આ શિવ મહાપ્રણ કથાનું પણ સાથે આયોજન કર્યું હતું. તો કે આયોજનમાં કોણ મુખ્ય જજમાન હતા? તો કે ડાયાભાઈ ભરવાડ હતા. એમને યાદ કરવામાં આવશે. એક સીધી વાત છે. સત્કર્મો કરનારા માણસના નામ હંમેશા પ્રકાશિત રહે છે.
તેથી જરૂર બધું કરવું જોઈએ, પણ ક્યારેક અવસર મળે તો આવા ભગવાનના સત્સંગ કાર્યો કરવા. કારણ કે આધ્યાત્મિક મોટિવેશન છે. પરમાત્મા કે પ્રતિ પ્રેમ જગાને કા એક શ્રેષ્ઠ શિબિર યોજન એ હે કથા. તો સતીના તપનો દેવતાઓએ જયજયકાર કર્યો છે. શંકર ભગવાનને ખબર પડી કે મારી કોઈ તપસ્યા કરી રહ્યું છે. મહાદેવજીએ દૂરથી જોયું તો દક્ષપુત્રી સતી તપ કરતી હતી. મહાદેવ કૈલાસને છોડી અને જ્યાં હિમાલય પહાડમાં સતી તપ કરતી હતી ત્યાં પધારે છે. દૂરથી શંકર ભગવાન જોવે છે. વાઘ, વરુ, સિંહ, દીપ, ભયંકર હિંસક પ્રાણીઓની વચ્ચે બેસી અને સતી ભગવાન શિવને યાદ કરે છે. મહાદેવ દર્શન આપવા માટે જાય છે. પણ શિવજીને એમ થયું કે તપ તો કર્યું, સાધના તો કરી છે, પણ થોડી પરીક્ષા કરું. મહાદેવજી સાધુનું રૂપ લે છે, સતીની સામે જાય છે. ભિક્ષામ દેહી. સતીને થયું કે મેં કોઈ દિવસ માણસનો અવાજ સાંભળ્યો નથી. ભિક્ષા લેવા માટે કોણ સાધુ આવ્યા છે? નેત્રો ખોયલા વયોવૃદ્ધ કોઈ સાધુ મૂર્તિથી ભિક્ષા લેવા માટે, દિવ્ય મૂર્તિથી. સતી ફલ આપવા માટે જાય છે. લ્યો સાધુ, ફલ સ્વીકારો. આ તો જંગલ છે. પણ સતી મનોમન ખૂબ રાજી થાય છે કે હું કેટલા સમયથી તપ કરું છું અને તપમાંથી મેં નેત્રો ખોલ્યા, મને કોઈ સાધુ મૂર્તિનું દર્શન થયું છે. તેથી મનમાં હવે ભરોસો પાકો થવા લાગ્યો છે કે હવે મને મહાદેવના દર્શન થશે. ધન્ય વે સાધુ સંગતિ. ભગવાન સુધી પહોંચવા માટે કોઈ સાધુનો સંગ કરીએ, કોઈ જ્ઞાની મહાપુરુષોનો સંગ કરીએ, કોઈ જાગૃત પુરુષોનો સંગ કરીએ. ગણવેશથી નહીં, ગુણવેશથી કોઈ સાધુ હોય, જ્ઞાની હોય, વિદ્વાન હોય, તેનો સંગ કરીએ. ભગવાનને સમર્પિત હોય, પવિત્ર પુરુષ, મહાપુરુષ હોય, એમનો સંગ કરીએ. બેની ભાગીરે મળ્યો મને સાધુ પુરુષનો સંગ. એનો સંગ કરવાથી પરમાત્મા સુધી પહોંચી શકાય છે. સાધુ એ બ્રિજ છે, સાધુ એ જોડતી કડી છે. સાધુ એ આપણા માટે જહાજ છે, નાવ છે, તરવા માટે, પહોંચવા માટે આ કિનારેથી પેલા કિનારા સુધી. જરૂર સીધા પહોંચી શકતા ન પહોંચી શકતા આપણને ખબર નથી, પણ આપણે સનાતની પરંપરા છે, સદગુરુ પરંપરા, સાધુ પરંપરા, ઉપદેશ પરંપરા છે, દીક્ષા પરંપરા છે, મંત્ર પરંપરા છે. તેથી કોઈ પણ તમે જુઓ એના પર કોઈ સદગુરુની છત્રછાયા હોય છે. સદગુરુની છત્રછાયા વગર બધું અધૂરું લાગે છે. તેથી સતી મનોમન રાજી થયા છે કે મને સાધુના દર્શન થયા. સાધુ બોલવા લાગે છે, તમે કોણ છો? દક્ષની પુત્રી છો, તપસ્યા કરું છું. શા માટે? મહાદેવની સાથે મને વિવાહ કરવા છે. હવે સાધુ વેશમાં શંકર ભગવાનની નિંદા કરે છે. શા માટે? સતીની પરીક્ષાની કસોટી કરવા માટે કે સતીને મહાદેવ પ્રતિ કેટલો આદર છે, મહાદેવ પ્રતિ કેટલો પ્રેમ છે. સતી હાથ જોડીને કહ્યું, સાધુ, મહાદેવને તમે નિંદા કરો છો. તમે જાણો છો મહાદેવની નિંદા કરનારો માણસ તો નરકમાં જાય છે, નિંદા સાંભળનારો પણ નરકમાં જાય છે. તમે તો નરક તરફ પ્રયાણ કરી રહ્યા છો, મને શા માટે નરક તરફ લઈ જાઓ છો? હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું, તમે મહાદેવની નિંદા નહીં કરો. શિવપુરાણ ગ્રંથની અંદર ન કેવલમ ભવેત પાપ. જે શિવની નિંદા કરે છે તેને પાપ નથી લાગતું, એને તો લાગે છે, પણ તેના કરતાં વધારે તો મહાદેવની જે નિંદા સાંભળે છે તેને વધારે પાપ લાગે છે.